મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 10 સુધી જોઈ ગયા. હવે એના પછી દાખલા નંબર 11. આમાં પણ આપણે શું કરવાનું છે? ગુણધર્મનો ઉપયોગ કરીને નિષેધની ડાબા બરાબર જમણી બાજુ સાબિત કરવાની છે. જોઈએ આપણે. ડાબી બાજુ તમને નિષેધ આપેલો છે, એમાં ઘટકો ચેક કરીએ અને જમણી બાજુ શું સાબિત કરવાનું છે? તો a + b + c હોલ ક્યુબ. તો હવે અહીંયા શું કરશું? ચેક કરીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અથવા તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર શું નિષેધ છે? a - b - c 2b 2c 2a b - c - a 2c 2a 2b c - a b. હવે ગુણધર્મનો ઉપયોગ કરીને જ આપણે સાબિત કરવાનું છે. શું કરશો આમાં? ડાયરેક્ટ કે 0 બને છે અથવા તો કોઈ ગુણધર્મનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ કે હાર અથવા તો સ્તંભમાં કંઈક સામાન્ય અવયવનો કોમન કાઢતા 1 1 1 બને છે કે નહીં. હંમેશા આપણે શું ચેક કરવાનું કે અહીંયા કંઈ 0 બનતો નથી. 0 ના બનતો હોય તો હંમેશા 1 1 1 બનાવવાની ટ્રાય કરવાની છે. તો શું કરશું? આપણે અત્યાર સુધી જોઈ ગયા એમાં ચેક કરેલું છે આપણે કે ગુણધર્મ નંબર 6 નો વધારે ઉપયોગ થાય. તો ગુણધર્મ નંબર 6 માં શું હતું? તો કે કોઈ પણ હાર અથવા તો સ્તંભ એક હારને કોઈ સંખ્યા k વડે ગુણી આપણે બીજી હારમાં બાદ અથવા તો ઉમેરી શકીએ. તો શું થશે? અહીંયા મારે અહીંયા જેમ બને એમ 0 અથવા તો 1 1 1 બનાવવું છે. જમણી બાજુ શું છે? a + b + c. ચેક કરીએ. હમણાં પહેલા શું ટ્રાય કરી લેવાની? બધી જ હારને એક હારમાં ઉમેરી દેવાની અથવા તો બીજા બે સ્તંભને એક સ્તંભમાં ઉમેરી દેવાની. જો હું બીજી અને ત્રીજી હારને ઉમેરી દઉં તો શું થશે? અથવા તો પેલો અને બીજો સ્તંભ છે એના ઉમેરી દઉં તો અહીંયા શું થશે? a - b - c એમાં 2a ઉમેરાશે અને આ 2a ઉમેરાશે. અથવા તો બાદ કરીએ તો પણ એ વસ્તુ આપણે પહેલા ચેક કરી લેવાની. તો શું થશે? 2a + 2 એટલે 4a + a એટલે 5a થશે. અહીંયા શું થશે? 5b - c - a. કઈ કોમન નીકળશે નહીં. અહીંયા શું થશે? 5c થશે - a - b થશે. તો કોમન નીકળશે નહીં નીકળે. પહેલા સ્તંભને હંમેશા કોમન કાઢવા માટે જ આપણે શું કરીએ છીએ? બધી હાર અથવા તો બધા સ્તંભને એક હારમાં ઉમેરી દઈએ છીએ. સ્તંભમાં હોય તો સ્તંભમાં ઉમેરી દઈએ છીએ. હારને વ્યક્તિ પ્રક્રિયા કરતા હોય તો હારમાં ઉમેરીએ છીએ અથવા તો બાદ કરીએ છીએ. બાદબાકી કરીને જો કોઈ કોમન નીકળે છે તો જોઈએ આપણે બીજી અને ત્રીજા સ્તંભ અથવા તો બીજા સ્તંભને બાદ કરી દો તો પણ કંઈ કોમન નીકળશે નહીં. હારમાં ચેક કરીએ. જો બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દઉં તો શું થશે? a - b - c. એમાં હું 2b ઉમેરું છું અને 2c ઉમેરું છું. બરાબર? બધી જ હારને પહેલા એક વખત ચેક કરી દેવાનું. અથવા તો હવે ઘણી બધી પ્રેક્ટિસ પછી ડાયરેક્ટ તમને આઈડિયા આવી જશે. એટલે આપણે ડાયરેક્ટ આઈડિયા આવી જાય એટલે આપણે નિષેધમાં પ્રેક્ટિસ કરવાની છે. શું થશે? -b 2b. આ એ તો છે -b + 2b એટલે શું થશે? +b. - c + 2c શું થશે? +c. ક્યાં આવ્યું? કે પહેલી હારમાં પહેલો ઘટક. એ જ વસ્તુ અહીંયા શું થશે? આપણે રફમાં ગણતરી કરીએ તો 2a એમાં શું ઉમેરાશે? b - c - a એમાં શું ઉમેરાશે? +2c. 2a - a b હોય તો એક જ ઘટક છે. - c + 2c +c. એટલે કે પહેલી હારમાં પહેલો ઘટક a + b + c થશે. બીજો ઘટક a + b + c થશે. ત્રીજો ઘટક પણ a + b + c થશે. એટલે આપણે શું કરશું? પહેલી હારમાંથી a + b + c ને હું સામાન્ય કાઢી શકીશ. ચેક કરીએ આપણે શું થશે સામાન્ય કાઢીએ. એટલે કે હું પહેલી હારમાં બીજી હાર અને ત્રીજી હારને શું કરું છું? ઉમેરું છું. બાદ નથી કરતી, ઉમેરું છું. તો a + b + c પહેલી હારમાંથી આપણે સામાન્ય કાઢી શકશું. એટલે કે r1 માં હું શું કરું છું? તો કે r1 + r2 + r3 r1 માં ફેરફાર થશે. એટલે કે ડેટાનું મૂલ્ય આવવાના હવે શું મળશે? આપણે રફમાં ગણતરી કરી લીધી એટલે a + b + c ડાયરેક્ટ લખી નાખશું. બરોબર? હંમેશા શું ટ્રાય કરવાની? આવા મોટા ગણતરીના દાખલા હોય તો રફમાં એકવાર ટ્રાય કરી લેવાની, ગણતરી કરી લેવાની સરળ બાદબાકી. હવે અહીંયા 2a + b - c - a એટલે આપણે જોઈ ગયા હતા કે a + b + c જ મળશે. અહીંયા પણ શું મળશે? a + b + c. બાકી બંને હારમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે કે a એની એ જ રહેશે. 2b 2c b - c - a
અને 2c. જે હારમાં કંઈ ફેરફાર થતો નથી એ હારને જે ઘટકો જેવી રીતે છે એ જ રીતે રાખવાના છે, એમાં કંઈ પણ ફેરફાર કરવાનો નથી. જોઈએ આપણે પછીનું શું થશે. હવે પેલી હારમાંથી કોમન કાઢીએ બરાબર, આ ત્રણ વધે છે પછી જોશું a + b + c એટલે કે r1 માંથી a + b + c ને સામાન્ય લેતા તો શું થશે. ડેલ્ટાનું મૂલ્ય a + b + c સામાન્ય નીકળી ગયા એટલે ક્યાં આવશે ગુણાકારમાં. અંદર શું હશે પહેલી આમાં 1 1 1, બાકીના બધા ઘટકો એને છે એટલે કે અહીંયા શું છે 2b 2c. અહીંયા શું થશે b - c - a 2c. અહીંયા છે 2b c - a - b 1 1 1 મળી ગયા એટલે કે હવે આપણે અહીંયા શું કરશું 0 બનાવશું. હંમેશા 0 અહીંયા 1 1 1 હોય તો બાકીના બે ઘટકો 0 બનાવવાના, જેથી આપણે સાદુરૂપ કરવું પ્લસ માઈનસમાં આપણે ભૂલ થાય નહીં. કેમ તો કે કોઈ પણ ઘટકમાં જો પહેલી હાર હશે તો હંમેશા નિશાની શું હશે પ્લસ માઈનસ પ્લસ, એટલે કે જો હું અહીંયા 0 બનાવી દઉં તો એ વિસ્તરણ કરવું આપણે આગળ શરૂ કરશે. એટલે કે હું પહેલા સ્તંભનો ઉપયોગ કરી બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભમાં 0 બનાવું છું. ક્યાં ફેરફાર કરું છું c2 માં. c2 માં શું થશે તો કે c2 - c1. બીજે ક્યાં ફેરફાર થશે c3 માં. c3 માં તો કે c3 - c1 લેતા તો શું થશે અહીંયા a + b + c એ તો છે પહેલા સ્તંભમાં કંઈ ફેરફાર થતો નથી 2b અને 2c. એના જે છે પહેલા સ્તંભને આપણે બીજા સ્તંભમાં બાદ કરીએ છીએ એટલે કે અહીંયા 0 2b આમાંથી બાદ થશે એટલે ખરેખર શું થશે b - c - a - 2b -2b + b શું થશે -b - c - a 2c - 2c 0. અહીંયા તો કે પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાં બાદ કરીએ એટલે શું થશે 0. અહીંયા શું થશે 2b - 2b એટલે કે 0. 2c કેમાંથી બાદ થશે આમાં. જોઈએ આપણે રફમાં ગણતરી કરીએ c - a - b તો છે જેમાંથી શું બાદ થશે -2c પ્લસ c - 2c એટલે શું વધશે -c -a - b તો એક પદ છે જ. તો પહેલા એક વખત આપણે રફમાં ગણતરી કરી લેવાની જેથી પ્લસ માઈનસમાં કાંઈ આપણે ભૂલ પડે નહીં. જોઈએ હવે કંઈ કોમન નીકળે છે. શું કોમન નીકળશે ચેક કરીએ. બીજા સ્તંભમાં અહીંયા બંને 0 છે એટલે હું આ ઘટકને કોમન લઈ શકું કે નહીં. 0 હશે તો કાંઈ ફેરફાર થશે નહીં, એમાંથી આપણે કોમન કાઢી શકીએ. ત્રીજા સ્તંભમાંથી કોમન નીકળી શકે કે નહીં. શું કોમન કાઢવું -a - b - c ને નહીં પણ હું a + b + c ને કોમન કાઢું તો અહીંયા અંદર શું વધશે -1. અહીંયા પણ શું થશે -1 વધશે એટલે કે અહીંયા આપણે શું કરીએ છીએ તો કે c2 અને c3 માંથી હું શું કોમન કાઢું છું a + b + c ને સામાન્ય લેતા. બરાબર, એટલે બીજા સ્તંભમાંથી a + b + c કોમન એક a + b + c તો છે જ. બરાબર, એક તો ઓલરેડી કોમન કાઢેલા છે જ. હવે શું કર્યું આપણે c2 માંથી કોમન નીકળશે એટલે કે a + b + c ગુણાકારમાં હશે. c3 માંથી a + b + c કોમન કાઢશે એટલે પાછા ગુણાકારમાં હશે એટલે અહીંયા કેટલી કાઢી જશે એની 3 વાર થશે. c2 અહીંયા લખી નાખીએ 1 2b 2c જગ્યા થોડી ઓછી છે 0. અહીંયા પ્લસ કોમન કાઢેલા છે એટલે અંદર શું વધશે -1 0 0 0 -1. બરાબર, અને -b - c - a છે હું -1 ગુણાકારમાં કાઢો એટલે અંદર શું છે a + b + c જે આપણે કોમન કાઢેલા છે. જોઈએ હવે જેટલા બને છે એટલા 0 આપણે બનાવી દીધા. વિસ્તરણ કરી દઈએ. શું થશે વિસ્તરણ
આપણે ખબર જ છે પ્લસ માઈનસ પ્લસ એટલે કે r1 થી 23 કરતા શું થશે a plus b plus c જે કોમન કાઢેલા છે એ ભૂલાય નહીં એ તો ખાસ લખવાના છે પછી ની સાઈડ વિસ્તરણ કરીએ 1 into 1 જે હાલમાં જે સ્તંભમાં છે ને બાદ કરતા બાકીના ઘટકોનો ક્રોસ ગુણાકાર એટલે -1 into -1 1 0 બાકીના બે ઘટકો તો 0 છે જ એટલે કે -0 plus 0 કાંઈ ફેરફાર થશે નહીં એટલે શું વધ્યું ખાલી a plus b plus c નો ક્યુબ અહીંયા તમે તો શું થશે 1 એના બરાબર આપણે શું સાબિત કરીશું રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જે સાબિત થાય છે શું સાબિત કરવાનું હતું a plus b plus c ચેક કરજો એક વખત હું અહીંયા 2 અહીંયા 0 બનાવી દઉં આ સ્તંભને અથવા તો ત્રીજા સ્તંભનો ઉપયોગ કરી અને અહીંયા 0 બનાવી દઉં એટલે એ પણ તમે રફમાં એક વખત ટ્રાય કરી લેજો આગળ વિસ્તરણ સહેલું પડે છે કે નહીં જોઈએ એના પછીનો દાખલા નંબર 13 દાખલા નંબર 13 માં શું કહેવા માંગે છે દાખલા નંબર 12 વચમાં જઈ ગયો આપણે દાખલા નંબર 12 હોમવર્કમાં આપવાનો છે દાખલા નંબર 12 માં શું કરવાનું છે થોડી હિન્ટ લઈ લે તો શું છે દાખલા નંબર 12 માં અને દાખલા નંબર 11 નો બીજો બરાબર એ બંને હોમવર્કમાં છે દાખલા નંબર છેલ્લે લખી નાખશું દાખલા નંબર 11 નો બીજો અને દાખલા નંબર 12 હોમવર્કમાં કરવાના છે દાખલા નંબર 11 માં બીજામાં શું કરવાનું છે હિન્ટ તમને થોડીક કહી દઉં છું શું છે સાબિત કરવાનું છે જમણી બાજુ x y z નું ક્યુબ ચેક કરો પહેલા તો બધા સ્તંભનો પહેલા સ્તંભમાં ઉમેરી દો તો બધે હારને પહેલા હારમાં ઉમેરી દો તો કઈ કોમન નીકળે કે છે કે નહીં જોઈએ આપણે તો બધી હારને પહેલા હારમાં ઉમેરું તો શું થશે x y 2z z z એટલે કે x y 4z બરાબર અને બીજો ઘટક શું થશે તો કે 4x y z કઈ કોમન નીકળશે નહીં પહેલા જ બે ઘટકમાં આપણે ખબર પડી ગઈ કે ભાઈ એ બંનેમાં સામાન્ય નીકળતા નથી હવે બધા સ્તંભને લઈએ તો બીજો અને ત્રીજા સ્તંભને હું પહેલા સ્તંભમાં ઉમેરી દઉં તો શું થશે x x એટલે કે 2x y y એટલે કે 2y અને 2z તો છે જ એટલે કે શું થશે 2x 2y 2z ક્યાં થશે પહેલા સ્તંભમાં બરાબર બીજા બંને સ્તંભને હું પહેલા સ્તંભમાં ઉમેરી દઉં તો શું થશે તો પણ 2x 2y 2z થશે ત્રીજો ઘટક પણ 2x 2y 2z થશે બાકીના જે બંને સ્તંભ છે જે છે એના એ જ રહેશે એટલે કે પહેલા સ્તંભમાંથી હું શું કોમન કાઢી શકું 2x 2y 2z કોમન કાઢશું એટલે અહીંયા સુધી જશે 1 બની ગયા તો આપણે શું કરવાનું છે આખો બીજીને ત્યાં 0 બનાવવાના છે એટલે આગળ ગુણધર્મનો ઉપયોગ કરી તમારે જાતે કરવાનું છે બરોબર દાખલો એકદમ સિમ્પલ છે ખાલી આપણે જે કયા ગુણધર્મનો ઉપયોગ પહેલા કરવો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એના પછી જોઈએ દાખલા નંબર 12 માં પણ શું થશે કઈ કોમન નીકળતું નથી અથવા તો ક્યાંય ડાયરેક્ટ 0 બનતો નથી શું આવેલું છે 1x x સ્ક્વેર છે x સ્ક્વેર 1 x છે x x સ્ક્વેર અને 1 છે અહીંયા 1 માઈનસ x ક્યુબ નો વર્ગ છે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે 1 માઈનસ x ક્યુબ નો વર્ગ છે પણ અહીંયા એવું કંઈ છે નહીં બરાબર અહીંયા આપણે એવી કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને 1 માઈનસ x ક્યુબ બનશે નહીં કે જે કોમન કાઢી શકીએ એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે પણ એના સિવાય બીજું કંઈ કોમન નીકળે છે શું નીકળે છે ચેક કરીએ બધા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરી દો અથવા તો બધી જાળને પહેલા હાથમાં ઉમેરી દો એટલે શું થશે 1 + x + x2 1 + x + x2 1 + x + x2 ક્રમમાં લખું છું બંને સ્તંભને હું પહેલા સ્તંભમાં ઉમેરી દીધા હારમાં કરીએ આપણે ચાલો હારમાં જ કરીએ બીજી હાર અને ત્રીજી હારને હું પહેલી હારમાં ઉમેરી દઉં એટલે શું થશે 1 + x + x2 હિન્ટ કહું છું ખાલી ગણતરી તમારે જાતે કરવાની છે બંને હારને હું પહેલી હારમાં ઉમેરી દઉં એટલે ક્રમમાં લખી
11 માંથી તમારે જાતે કરવાનું છે એટલે પહેલી હારમાંથી 1 + x + x² શું નીકળશે કોમન નીકળશે એટલે શું વધશે અહીંયા 1 1 અને 1 વધશે 1 1 1 મળી ગયા એટલે આગળ આપણે એનું સાદું 0 કરાવવું સહેલું પડશે પછી ત્યાં 0 કરી દઈએ અને આગળ વિસ્તરણ કરીએ તો કોઈ કોમન નીકળતો હોય ઘટક તો એને કોમન કાઢીએ અને પછી વિસ્તરણ કરીએ અને પછી એનું સાદુરૂપ આપીએ એટલે તમને 1 - x³ નો વર્ગ મળશે હવે એના પછી જોઈએ શું થશે દાખલા નંબર 13 દાખલા નંબર 13 માં હું અહીંયાથી ચાલુ કરું છું દાખલા નંબર 13 માં આપણે ખાસ જોઈએ તો ડાબી બાજુ લખી નાખીએ અહીંયા છે બરાબર ખાસ આખો વિડિયો વ્યવસ્થિત રીતે તમારે જોવાનું છે બધું ફેરફાર ન થઈ જાય આડાવાળો દાખલો ન થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખજો ક્યાંથી હું ચાલુ કરું છું અને ક્યાં જાઉં છું એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો 2b 2ab 1 - a² + b² - 2a - 2b 2a 1 - a² - b². હવે શું કરશું ગુણધર્મનો ઉપયોગ કરીએ બધા સ્તંભનો પહેલા સ્તંભમાં ઉમેરી દઉં તો પદ તો ઘણું બધું મોટું થશે પણ કોમન પણ કાંઈ નીકળી શકશે નહીં જોઈએ હું બીજી અને ત્રીજી અને પહેલી હારમાં ઉમેરી દઉં તો પણ કંઈ કોમન નહીં કાઢી અને આપણે 1 1 1 બનાવી શકતા નથી તો આપણી પાસે ચલો ઓપ્શન શું રહ્યો ક્યાંય ડાયરેક્ટ 0 બનતો હોય તો ડાયરેક્ટ 0 બનાવીએ શું થશે ક્યાં 0 બનશે કોઈ પણ હાર અથવા તો સ્તંભને કોઈ સંખ્યા વડે ગુણી કોઈ બીજી હાર અથવા તો બીજા સ્તંભમાં ઉમેરીએ અથવા તો બાદ કરીએ તો 0 બને છે કે નહીં ચેક કરીએ શું છે 2ab છે અહીંયા શું છે -2b છે કદાચ હું ત્રીજા સ્તંભને a વડે ગુણી અને બીજા સ્તંભમાં ઉમેરું તો 2ab કેન્સલ થશે કે નહીં બરાબર 2ab - 2ab શું થશે 0 ડાયરેક્ટ આપણે ઉમેરતા કે બાદ કરતા નથી શું કરું છું ત્રીજા સ્તંભને a વડે ગુણી બીજા સ્તંભમાં હું ઉમેરું છું શું કામ તો અહીંયા ઓલરેડી માઈનસ છે ઉમેરશું તો ત્યાં શું થશે 0 બનશે અહીંયા 2ab છે અહીંયા શું છે 2a છે એટલે કે ત્રીજા સ્તંભનો ઉપયોગ કરી હું પહેલા સ્તંભમાં ઉમેરું તો બાદ કરું મારે અહીંયા 0 બનાવવો હોય તો કોના વડે ગુણવું પડે ત્રીજા સ્તંભને b વડે ગુણવું પડે અને શું કરવું પડે પહેલા સ્તંભમાં બાદ કરવા પડે ખાસ કરીને જો અહીંયા આપણે ઉમેરીએ છીએ અહીંયા બાદ કરીએ છીએ ત્રીજા સ્તંભનો ઉપયોગ કરીએ છીએ બીજા સ્તંભમાં 0 બનાવવા માટે એને ડાયરેક્ટ ઉમેરીએ છીએ કોના વડે ગુણીને a વડે અહીંયા 0 કરવા માટે ત્રીજા સ્તંભનો ઉપયોગ કરીએ છીએ પણ ત્રીજા સ્તંભને b વડે ગુણી અને પહેલા સ્તંભમાં શું કરીએ છીએ બાદ કરીએ છીએ ખાસ ગણતરીમાં ધ્યાન રાખવાનું છે ફેરફાર ક્યાં કરવાનો છે r1 માં કરવાનો છે r1 માં શું કરીએ છીએ r1 નહીં પણ કેમાં આવશે પહેલા સ્તંભમાં શું કરીએ છીએ તો પહેલા સ્તંભમાં બાદ 2ab છે એને કેન્સલ કરવા માટે અહીંયા પ્લસ છે એટલે આપણે બાદ જ કરવા પડશે શું કરીએ છીએ ત્રીજા સ્તંભને ડાયરેક્ટ બાદ નથી કરતા પણ આપણે એને b વડે ગુણી અને બાદ કરીએ છીએ બરાબર આ વસ્તુ આ ગુણધર્મનો ઉપયોગ આપણે આગળના ઘણા બધા દાખલામાં શું કરતા હતા ડાયરેક્ટ એક સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરીએ તો બાદ કરી દેતા હતા આપણે પહેલી વખત કરીએ છીએ એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ગુણધર્મ 6 કે છે કે કોઈ પણ સ્તંભ અથવા હારની કોઈ સંખ્યા કે વડે ગુણી બીજા હાર અથવા તો બીજા સ્તંભમાં તમે ઉમેરે તો બાદ કરી શકો તો એ જ ગુણધર્મનો આપણે ઉપયોગ કરેલો છે એના સિવાય બીજું શું કરવું છે આપણે એને તો કે C2 માં n2ab છે મારે એને 0 બનાવવા છે તો અહીંયા -2b છે એટલે ડાયરેક્ટ ઉમેરશું બરાબર બાદ કરશું તો માઈનસ પ્લસ થઈ જશે એટલે 0 બનશે નહીં ત્રીજા સ્તંભને જ મારે ઉમેરવા છે પરંતુ a વડે ગુણીને બરાબર a વડે ગુણશું તો જાય શું થશે -2ab આમાં ઉમેરાય છે એટલે 2ab કેન્સલ થશે જોઈએ ગણતરીમાં આપણે બાકી બધામાં ખાસ ધ્યાન રાખવાનું છે જોતા જઈએ અને ગણતરી કરતા જઈએ રફમાં આપણે કરતા જઈએ તો શું થશે અહીંયા હવે શું કર્યું આપણે C1 માં તો કે B C3 કર્યા
સ્તંભને b વડે ગુણી પેલા સ્તંભમાં ઉમેરું છું. રફમાં કરીએ તો અહીંયા શું હતું 1 + a² - b² તો છે જ. એમાં શું થશે બાદ b * c3 એટલે કે b ગુણાશે -2b આવે એટલે શું થશે 2b² -2b² પણ અહીંયા માઈનસ તો છે જ -2b² એટલે આ શું થશે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થશે અને 2b² પ્લસ -b² એટલે શું થશે 1 + a² + b² વધશે. ક્યાં વધશે તો કે અહીંયા 1 + a² + b². ગણતરીમાં ભૂલ પડે તો હજુ એક સ્ટેપ કરી નાખવાનું. ડાયરેક્ટ અહીંયા શું કરવાનું આજે આપણે ગણતરી રફમાં કરી એ ડાયરેક્ટ પેલા સ્તંભમાં અહીંયા કરી નાખવાનું. બરાબર એક સ્ટેપ એક્સ્ટ્રા કરવું આપણે અઘરું પડશે નહીં. જો આગળ ગણતરીમાં કંઈ ભૂલ પડે નહીં, જો અહીંયાથી જ ગણતરીમાં ભૂલ પડશે તો પછી આગળ સાબિત થશે નહીં. એના કરતાં એક સ્ટેપ એક્સ્ટ્રા કરી લેવું અથવા તો રફમાં ખાસ ગણતરી કરી લેવી. હવે બીજા ઘટક જોઈએ શું થશે અહીંયા 2ab છે અહીંયા b વડે ગુણેલા છે c3 ને અને પેલા સ્તંભમાં બાદ કરેલા છે એટલે અહીંયા તો 0 થશે. અહીંયા જોઈએ અહીંયા 2b તો છે જ 2b માં શું કર્યું છે -b * c3 એટલે કે c3 માં કયો ઘટક છે 1 - a² - b². ગણતરી કરીએ 2b - b અંદર ગુણાશે એટલે કે b - - પ્લસ b a² માઈનસ માઈનસ પ્લસ b³ પ્લસ 2b b એટલે શું થશે b પ્લસ ba² પ્લસ b³ હવે શું થશે અહીંયા b પ્લસ ba² પ્લસ b³ ડાયરેક્ટ આપણે સાદુરૂપ આપી અને શું વધશે b પ્લસ ba² પ્લસ b³ જોઈએ. એના પછી આપણે શું થશે હવે બીજા સ્તંભમાં આપણે શું કરીએ છીએ c2 પ્લસ a3 કરીએ છીએ એટલે કે અહીંયા 2ab છે ત્રીજા સ્તંભને a વડે ગુણ્યામાં ઉમેરીએ છીએ એટલે 2ab શું થશે કેન્સલ. બીજો ઘટક એટલે શું થશે અહીંયા બીજો ઘટક 1 - a² + b² તો છે જ એમાં શું થશે ઉમેરાશે. બરાબર અહીંયા આપણે પ્લસ કરીએ છીએ અને c3 ને a વડે ગુણીએ છીએ એટલે કે 2a ને હું a વડે ગુણું એટલે શું થશે 2a² - a² + 2a² શું થશે 1 + a² + b². અહીં લખી નાખીએ શું થશે 1 + a² + b². એના પછી બાકીનો ઘટક શું છે અહીંયા -2a તો છે જ એમાં શું ઉમેરીએ છીએ પ્લસ a * c3 એટલે કે 1 - a² - b² કરેલું છે. હવે શું થશે સાદુરૂપ આપીએ તો 2a એને હું અંદર ગુણી દઉં તો પ્લસ a અહીંયા પ્લસ a માઈનસ a² એટલે કે માઈનસ a³ પ્લસ a * -b એટલે કે માઈનસ ab². તો એટલે કેન્સલ થાય છે -2a પ્લસ a એટલે શું થશે માઈનસ a માઈનસ a³ માઈનસ ab² એટલે અહીંયા શું થશે માઈનસ a માઈનસ a³ માઈનસ ab². હા ત્રીજા સ્તંભમાં કંઈ ફેરફાર છે નહીં તો એના ઘટકો તો જે છે એ જ આવશે 2a 1 - a² - b². બરાબર અહીંયા ત્રીજા સ્તંભને આપણે a અને b વડે ગુણીએ તો અહીંયા એના ઘટકો બદલાશે નહીં હશે નહીં. એ તો આપણે ગુણધર્મ 6 નો ઉપયોગ કરીને પહેલા અને બીજા સ્તંભમાં ફેરફાર કરવા માટે જ આપણે એનો ઉપયોગ કરેલો છે. 0 બનાવવા માટે જ એ સ્તંભને ગુણેલા છે એટલે મૂળ જે ત્રીજો સ્તંભ છે એના ઘટકો જે છે એ જ આવશે એમાં ક્યાં ફેરફાર થશે નહીં. જોઈએ હવે કે કોમન નીકળે છે ચેક કરીએ શું થશે કોમન ક્યાંથી નીકળશે 1 + a² + b² જે કરીએ પહેલા સ્તંભમાં. અહીંયા પણ જો હું b કોમન કાઢું તો અંદર શું વધશે એક સ્ટેપ કરી જ નાખીએ આપણે 1 + a² + b² અને 0 હું આમાંથી b કોમન કાઢું તો અંદર શું વધશે 1 + a² + b². અહીંયા શું થશે 0 1 + a² + b² તો છે આમાંથી હું માઈનસ a કોમન કાઢું એટલે શું થશે 1 + a² + b². અહીંયા ઘટકો જે છે એના h2a
1 minus a square minus b square. જો એ ક્યાંથી કોમન નીકળશે? પહેલા સ્તંભમાંથી 1 plus a square plus b square અને બીજા સ્તંભમાંથી 1 plus a square plus b square સામાન્ય લઈએ તો c1 અને કેમાંથી કોમન નીકળશે? તો કે c2 માંથી 1 plus a square plus b square ને સામાન્ય લેતા. હવે c1 અને c2 માંથી 1 plus a square plus b square ને સામાન્ય લેતા શું વધશે? અહીંયા 1 plus a square plus b square સામાન્ય નીકળી ગયા. c1 માંથી પણ 1 plus a square plus b square સામાન્ય લીધા અને c2 માંથી પણ 1 plus a square plus b square સામાન્ય લીધા એટલે શું થશે? એનો વર્ગ. અંદર શું વધશે? તો કે અહીંયા 1 0 અહીંયા b. બીજા સ્તંભમાં 0 1 minus a. ત્રીજા સ્તંભમાં તો એમાંથી તો કંઈ કોમન કાઢેલું છે નહીં. 1 minus a square minus b square. જો એ કંઈ કોમન નીકળે છે હવે તો ક્યાં 0 બને છે? નથી બનતું. તો આપણે શું કરીએ? ડાયરેક્ટ વિસ્તરણ કરી દઈએ. કોનાથી વિસ્તરણ કરશું? પહેલી હારમાં પણ એક 0 છે, પહેલા સ્તંભમાં પણ એક 0 છે. કોઈ પણ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ. r1 થી વિસ્તરણ લઈએ. r1 થી વિસ્તરણ કરતા શું થશે? અહીંયા 1 plus a square plus b square તો છે જ અને હોલ સ્ક્વેર પણ છે. જોતા જઈએ પહેલી હાર નિશાની પ્લસ માઈનસ પ્લસ અહીંયા 1 ઇન્ટુ જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના ઘટકોનો ક્રોસ ગુણાકાર. હવે આપણે ડાયરેક્ટ લખી શકશું. શું થશે? 1 ઇન્ટુ આ ઘટક એટલે કે 1 minus a square minus b square માઈનસ આ બધા ઘટકોનો ગુણાકાર માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ 2a square માઈનસ બાકી બીજો ઘટક છે 0 પ્લસ 2b બરાબર. પ્લસ પણ આ ઘટક 2b પોતે માઈનસ છે એટલે માઈનસ આવશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એને ગુણાકારમાં બે જે હાર અને જે સ્તંભમાં છે પહેલી હાર અને ત્રીજા સ્તંભને બાદ કરતા બાકીના ઘટકોનો ક્રોસ ગુણાકાર એટલે કે 0 minus a 0 1 into b માઈનસ તો આવશે અને b. હવે શું થશે? વિસ્તરણ કરી દઈએ. 1 plus a square plus b square અહીંયા શું થશે? 1 અંદર ગુણી દઈએ, કૌંસ છોડી નાખીએ એટલે 1 minus a square સાદુરૂપ પણ આપી દઈએ. અહીંયા minus a square છે, અહીંયા 2a square છે એટલે શું થશે? 1 plus a square minus અહીંયા શું છે? b square minus 0 લખીને તો ચાલે minus 2b minus b એટલે શું થશે? plus 2b નો સ્ક્વેર શું થશે? 1 plus a square plus b square અહીંયા હોલ સ્ક્વેર છે. 1 આ 1 a square minus b square plus 2b square એટલે plus b square. બંને પદ કેવા છે? 1 plus a square plus b square નો સ્ક્વેર અને અહીંયા છે 1 plus a square plus b square એટલે શું થશે? એનો ક્યુબ થશે. 1 plus a square plus b square હોલ ક્યુબ. જે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. તો આપણે અહીંયા શું કરેલું છે? તો કે ડાયરેક્ટ ક્યાંય કોમન નીકળતું નથી અથવા તો 1 1 1 બનતા નથી. એટલે શું કર્યું છેલ્લો? તો કે આપણે ડાયરેક્ટ ક્યાંય 0 બને છે કે નહીં એનો ઉપયોગ કરેલો છે. હંમેશા પહેલા શું કરવાનું? ડાયરેક્ટ 0 બનાવવા કરતા જો 1 1 1 બનાવી દે તો આગળ 0 બનાવવો સેલો પડે. પણ અહીંયા 1 1 1 બનશે નહીં. એટલે મેં શું કર્યું છે? તો કે અહીંયા 2a બી છે minus 2b છે એટલે ત્રીજા સ્તંભનો ઉપયોગ કરી ત્રીજા સ્તંભને a વડે ગુણ્યા અને બીજા સ્તંભમાં ઉમેર્યા એટલે અહીંયા 0 થયું. પછી ત્રીજા સ્તંભને b વડે ગુણ્યા અને c1 માં બાદ કર્યા એટલે આપણે શું મળ્યું? 2 0 મળેલા છે. 2 0 મળી ગયા એટલે અંદર કંઈક કોમન નીકળશે. અહીંયાથી b ને સામાન્ય લીધા અંદર ને અંદર આપણે સાદુરૂપ આપીએ છીએ કે જેથી પ્રથમ સ્તંભમાંથી હું આખું 1 plus a square plus b square ને સામાન્ય લઈ શકું. એ જ વસ્તુ અહીંયા c2 માં પણ એ જ વસ્તુ થશે. માઈનસ એ કોમન કાઢ્યા એટલે અંદર શું આવશે? 1 plus a square plus b square એટલે આખા સ્તંભમાં અહીંયા તો 0 છે જ. બરાબર. પહેલી હારમાંથી બાદ કોમન નહીં નીકળે 1 plus a square plus b square
ગુણધર્મમાં શું છે કે કોઈ પણ ધારાધક સ્તંભમાં બધા ઘટકોમાંથી સામાન્ય અવયવને બહાર કાઢવાના છે, પણ પેલા હારમાંથી કોમન નીકળશે ને જો એ 1 + s2 + b2 હોત તો જ આપણે એને સામાન્ય કાઢી શકત, પણ અહીંયા છે પેલા સ્તંભમાં અને બીજા સ્તંભનો ઉપયોગ કરી અને આપણે શું કર્યું 1 + s2 + b2 ને સામાન્ય કાઢેલા છે. c1 અને c2 બંનેમાંથી કાઢેલા છે એટલે શું આવશે? એનો વર્ગ આવશે. બરાબર. હવે અહીંયા પછી 1 0 બની ગયા છે એટલે કોઈ પણ હાર અથવા સ્તંભને લઈને આપણે વિસ્તરણ કરશું. વિસ્તરણ કરી અને સાદુરૂપ આપતા ડાબી બાજુ અને જમણી બાજુ આપણને મળે છે. જે દાખલા નંબર 14. દાખલા નંબર 14 માં પણ આપણે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ એમાં થોડો ટાઈમ લાગશે પણ આપણો લેક્ચર અત્યારે પૂરો થાય છે. એના પછીના બંને MCQ જોઈ લે. દાખલા નંબર 14 માં તમે ટ્રાય કરજો. આપણે ગણશું જ આગલા લેક્ચરમાં પણ સતત તમારે થોડી ટ્રાય કરવાની છે. દાખલા નંબર 15 માં MCQ માં આપણે ખાસ જોઈ ગયા હતા શું આવશે? દાખલા નંબર 15 માં તમને કોઈ એક શ્રેણી A શું આપેલો છે? 3 × 3 નો આપેલો છે. તો k * a કોઈ જે શ્રેણી આપેલો છે 3/3 નો એના આરે શું બનેલો છે કે આપણે આગળ MCQ માં નોંધ કરીને એક વસ્તુ જોઈ ગયા છીએ. તો ઓપ્શનમાં તમને શું આપેલું છે? k અહીંયાથી ડાયરેક્ટ k કોમન નીકળશે નહીં. k કોમન નીકળશે તો શું થશે? તો કે 3/3 નો છે એટલે કે k ક્યુબ * a થશે. ઓપ્શન C. બરાબર. ઓપ્શન C આમાં આવશે. આગળ આપણે એનો ગુણધર્મ નોંધ કરીને આપણે જોઈ જ ગયા છીએ. દાખલા નંબર 16 એમાં શું કહે છે MCQ માં? તો કે નીચેનું કયું વિધાન સત્ય છે? પેલું જોઈએ તો કે નિશ્ચય કે ચોરસ શ્રેણિક છે. તો કે ના, નિશ્ચય કે શ્રેણિક ચોરસ શ્રેણિકનો તો નિશ્ચય છે પણ પોતે શ્રેણિક નથી. એટલે પેલું વિધાન છે એ ખોટું છે. બીજું વિધાન નિશ્ચય કે શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. બરાબર. એ સાચું છે પણ ખરેખર બધા જ શ્રેણિકની સાથે સંકળાયેલ નિશ્ચયકનું મૂલ્ય આપણને મળે નહીં. ઓપ્શન C નિશ્ચય કે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ સંખ્યા છે. હા, ઓપ્શન C શું આવશે? સાચું છે. નિશ્ચય કે હંમેશા ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. બરાબર. નિશ્ચય કે પોતે શ્રેણિક નથી પણ એક સંખ્યા છે. શ્રેણિક સાથે સંકળાયેલ સંખ્યા પણ બધા શ્રેણિકમાં પણ નહીં. કેવા શ્રેણિક માટે? ચોરસ શ્રેણિક માટે જ એ નિશ્ચયકનું મૂલ્ય આપણને મળે. એટલે કે ઓપ્શન C છે એ સાચો છે. નિશ્ચય કે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. ઓપ્શન D આમાંથી કોઈ પણ ઓપ્શન C સાચું છે એટલે D પણ આવશે નહીં. હવે એટલે દાખલા નંબર 14 આપણે પછી જોશું. હોમવર્કમાં તમારે દાખલા નંબર 11 નો બીજો અને 12 નો જે આપણે ઓલરેડી તમને હિન્ટ કરી દીધેલી છે તો એ આપણે ગણવાના છે. થેન્ક યુ.